નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવા બિઝનેસ પ્લાન વિશે વાત કરવાના છીએ કે જે મિત્રો તમારા કિસ્મતના તાળા ખોલી શકે છે। કેમ કે આ બિઝનેસ દ્વારા તમે ઘરે બેઠા 50,000 સુધીની કમાણી કરી શકો છો, અને એ પણ મિત્રો ફક્ત ઇન્ટરનેટના માધ્યમથી, બરોબર, ઇન્ટરનેટની સુવિધાથી। જો તમારી પાસે પણ મિત્રો ઇન્ટરનેટની સુવિધા હોય, બરોબર, લેપટોપ, કમ્પ્યુટર અથવા તો સ્માર્ટફોન હોય, તો પણ મિત્રો તમે આ ઘરે બેઠા આ કામ કરી શકો છો। મિત્રો, આ બિઝનેસ પ્લાનની અંદર 50,000 સુધી તમે આરામથી કમાઈ શકો છો। તો મિત્રો, મજાની વાત તો એ છે, બરોબર, જો તમે મિત્રો આ કામ કરવા માગતા હોય, આ બિઝનેસ કરવા માગતા હોય, તો મિત્રો તમારે કોઈ પણ ફિક્સ કલાકો નહીં આપવા પડે કે તમારે જોબ પર જાઓ છો, બરોબર, દાખલા તરીકે તમે જોબ ઉપર જાઓ છો અને તેની અંદર તમારે 10 વાગ્યાનો ટાઈમ હોય, તો મિત્રો તમારે 10 વાગે ત્યાં જવું જ પડે। તો મિત્રો, આ બિઝનેસની અંદર એવી મિત્રો કોઈ પણ કલાકની વાત નથી, બરોબર, કોઈ પણ તમારે ફિક્સ કલાક નથી કે મિત્રો તમારે એ સમયે જવું જ પડે। તો મિત્રો, આ બિઝનેસની અંદર તમારે કોઈ પણ ફિક્સ ટાઈમ નહીં આપવો પડે, બરોબર, તમારું મન પડે ત્યારે મિત્રો આ કામ કરી શકો છો। અને જો મિત્રો તમે કોઈ પણ જોબ કરતા હોય, નોકરી કરતા હોય, અથવા તો અભ્યાસ ચાલુ હોય, સ્ટુડન્ટ હોય, અથવા તો કોઈ પણ ધંધો કરતા હોય, બરોબર, નાનો મોટો ધંધો કરતા હોય, તો પણ મિત્રો તે કામની સાથે તમે આ બિઝનેસ પ્લાન કરી શકો છો, બરોબર, આ બિઝનેસ કરી શકો છો। તો મિત્રો, આપણે વધારે સમય નથી લેતા, ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહેશે। તો આપણે વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ બિઝનેસ કયો હશે, કેવી રીતે કરવાનો છે, કેટલું રોકાણ કરવું પડશે, કેટલો તમને નફો થશે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર વાત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં મિત્રો આ બિઝનેસ શું છે, બરોબર, તેની વિશે આપણે વાત કરીએ। તો મિત્રો, આ બિઝનેસ આઈડિયા જે છે તે મિત્રો IRCTC ટિકિટ બુકિંગ એજન્ટ તમારે બનવાનું છે, બરોબર। IRCTC ટિકિટ બુકિંગ એજન્ટ એટલે કે મિત્રો તમારે રેલવે સ્ટેશને જે રીતે ટિકિટ બુક કરે છે, બરોબર, તેવી જ રીતે તમારે ઘરે બેઠા ટિકિટ બુકિંગ કરવાની છે। આપણે વિગતવાર વાત કરીએ। તો મિત્રો, વધારે માહિતી મેળવીએ તો ભારતીય રેલવે સાથે જોડાઈ તમે દર મહિને આરામથી 50,000ની કમાણી કરી શકો છો। રેલવે સ્ટેશન ટિકિટ બુક થાય છે, તેવી જ રીતે તમારે ઘરે બેઠા તમારા મનપસંદ સમયની અંદર ટિકિટ બુકિંગ કરવાની છે। ફક્ત એક ટિકિટ બુક કરશો, બરોબર, એટલે તમને 40 રૂપિયાનું કમિશન મળશે। એક ટિકિટ મિત્રો તમે બુક કરશો ઘરે બેઠા એટલે તમને 40 રૂપિયાનું કમિશન આપશે। આ ઉપરાંત સર્વિસ માટે તમે ગ્રાહક પાસેથી વધારાની સર્વિસ ફી પણ લઈ શકો છો, એટલે કે 40 રૂપિયા ઉપર પણ મિત્રો તમે લઈ શકો છો। ધારો કે મિત્રો આમ તમે ફક્ત ને ફક્ત તમે એક ટિકિટ બુક કરવાના 60 થી 70 રૂપિયા લ્યો છો, બરોબર, 60 થી 70 રૂપિયા લ્યો છો, તો આમ એક દિવસની ફક્ત 25 ટિકિટ બુક કરશો, બરોબર, 25 ટિકિટ બુક કરશો તો દર મહિને તો તમને મહિને આરામથી 40,000 મિત્રો તમે પાડી લેશો, બરોબર, 40,000 તમે કમાઈ લેશો। અને જો તમે વધારે મહેનત કરશો અને વધારે મિત્રો 100 ટિકિટ બુક કરશો, એક દિવસની 100 ટિકિટ બુક કરશો, બરોબર, તો તમને મહિનાની કમાણી ક્યાં પહોંચે એ તમારે વિચારી લેવાનું છે, બરોબર, તમે વિચારી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે આ બિઝનેસના અનેક ફાયદા છે, બરોબર, તે મિત્રો ફાયદા આપણે વિગતવાર જોઈએ। તો કયા કયા ફાયદા થાય છે, તો કે સૌથી પહેલાં તો તમે ઘરે બેઠા આ બિઝનેસ કરી શકો છો, બરોબર, ઘરે બેઠા તમારે આ બિઝનેસ કરવાનો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ બિઝનેસ કરવા માટે તમારે કોઈ ફિક્સ સમય નથી ફાળવવો પડતો, બરોબર, તમારે કોઈ પણ ફિક્સ સમય નથી આપવો પડતો, જ્યારે તમે ફ્રી થાવ ત્યારે આ કામ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો શરૂઆતમાં થોડી મહેનત કરશો તો ગ્રાહકની નજરમાં આવી જશો, બરોબર, તો ત્યારથી આ બિઝનેસ તમારો સાવ બેઠી આવક છે, બરોબર, તમે તમારા ગ્રાહકોની નજરમાં એક વખત આવી ગયા, બરોબર, એટલે તમારે આ બિઝનેસની મિત્રો સાવ બેઠી આવક થઈ જાય છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ બિઝનેસમાં આવકની કોઈ લિમિટ નથી હોતી, બરોબર, જેટલી તમે વધારે મહેનત કરશો એટલા મિત્રો તમે રૂપિયા છાપી શકશો। ત્યારબાદ મિત્રો જોઈએ તો ફોન કે મેસેજ દ્વારા જ તમે તમારા ગ્રાહકનો સંપર્ક કરી તમારી સર્વિસ આપી શકો છો। તો મિત્રો આટલા ફાયદા છે આ બિઝનેસના, બરોબર, તમે ઘરે બેઠા ટિકિટ બુક કરાવી શકો છો। તો મિત્રો આવી રીતે સરળતાથી તમે આ બિઝનેસ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ બિઝનેસ શરૂ તમારે કેવી રીતે કરવો, બરોબર, કેવી રીતે તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો, કેટલું રોકાણ કરવું પડશે, તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે આ રજિસ્ટ્રેશન કરવું પડશે। આ રજિસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલાં તમારે IRCTCની ઓફિશિયલ વેબસાઇટમાં જવાનું રહેશે અને ત્યાં એજન્ટ આઈડીનું મિત્રો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, બરોબર, એજન્ટ આઈડી તમારી બનાવવી પડશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રજિસ્ટ્રેશન કરવા માટે તમારે આધાર કાર્ડ જોઈશે, પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, બેંક ખાતાની વિગતો એટલે કે પાસબુક જેવા ડોક્યુમેન્ટ તમારે ત્યાં અપલોડ કરવાના રહેશે। ઉપરાંત કેટલીક અમુક વિગતો તમારે દાખલ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો તમારે રજિસ્ટ્રેશન ફી ભરવાની આવશે, બરોબર, આ ફી જે છે તે મિત્રો તમારે ભરવી ફરજિયાત છે। આ રજિસ્ટ્રેશન ફી મિત્રો 30,000ની મિત્રો આસપાસ છે, બરોબર, 30,000ની આસપાસ મિત્રો આ ફી થાય છે, બરોબર, તો તેની આસપાસ તમારે ફી ભરવાની રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો IRCTC દ્વારા તમને સામાન્ય ટ્રેનિંગ આપવામાં આવશે, બરોબર, રેલવે દ્વારા તમને ટિકિટ બુકિંગ કેવી રીતે કરવી, બરોબર, કેવી રીતે ગ્રાહકો લાવવા, તો તેની તમને ટ્રેનિંગ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આ બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ IRCTC દ્વારા તમને એક ટિકિટ બુકિંગનું એજન્ટ આઈડી આપવામાં આવશે, બરોબર, એજન્ટ આઈડી તમારું બની જશે।
એજન્ટ આઈડી મળ્યા બાદ મિત્રો તમે આ બિઝનેસ માટે રેડી છો, બરાબર. અને જ્યારે મિત્રો તમારી પાસે તમારું આ એજન્ટ આઈડી આવી જાય, બરાબર, એટલે મિત્રો તમે આ બિઝનેસ કરવા માટે તૈયાર છો, બરાબર, રેડી છો. અને આ આઈડીમાંથી તમારે ટિકિંગ બુકિંગ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ બિઝનેસમાં તમે કેટલા રૂપિયા કમાઈ શકો છો, બરાબર, કેટલી આવક થઈ શકે છે વધુમાં વધુ. તો તેની અંદર વાત કરીએ તો આ બિઝનેસમાં કોઈ લિમિટ નથી, બરાબર. કેટલી તમે આવક કરી શકો તેની મિત્રો કોઈ લિમિટ નથી. જેટલી વધારે મહેનત કરશો એટલો મિત્રો તમારી પાસે આવક થશે, એટલે તમે રૂપિયા છાપી શકશો. ખાસ કરીને જો તમે તહેવારોની સિઝનમાં વધારે પ્રસાર કરશો, વધારે મહેનત કરશો તો દર મહિને એટલે કે મહિને 60,000 થી 70,000 તમે સરળતાથી લાવી શકશો, કમાવી શકશો, બરાબર. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ બિઝનેસમાં ગ્રાહકના મગજમાં એકવાર તમે આવી ગયા, બરાબર, તમારું નામ છપાઈ ગયું, તો તે ગ્રાહક દર વખતે તમારી પાસે ટિકિટ બુકિંગ કરાવશે, બરાબર. અને ત્યારબાદ પોતાના મિત્રો કે પરિવારજનોની ટિકિટ પણ તમારા દ્વારા બુક કરાવશે. દિવસે ને દિવસે મિત્રો આ બિઝનેસની અંદર તમારા ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે, બરાબર. તો મિત્રો આ બિઝનેસ પ્લાન તમે સરળતાથી કરી શકો છો, ઘરે બેઠા કરી શકો છો, અને આરામથી મિત્રો તમે સારા એવા પૈસા કમાઈ શકો છો, સારા એવા રૂપિયા બનાવી શકો છો. તો મિત્રો આ બિઝનેસ પ્લાન પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. અને મિત્રો વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંને આપણે બનાવેલું છે, તો બંનેની અંદર અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે. બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો હજી સુધી જોઈન ન કરી હોય તો મિત્રો જોઈન કરી લેજો. તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં. જ્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.